આજે હું નીકળી ગઈ હતી ગામડે જવા માટે। જય શ્રી કૃષ્ણ। આજે છે 28મી તારીખ અને અમે અહીં રાતના 1:30 વાગે નાસ્તો કરી રહ્યા હતા અને મારે જવાનું હતું મારા પિયરમાં, તો મારી ઓલમોસ્ટ પેકિંગ થઈ ગઈ હતી। સવારે વહેલા ઉઠી કામ પતાવવા માટે, પણ જોયું તો બહુ જ વરસાદ આવતો હતો। થોડી વાર તો થયું કે મને જવા મળશે કે નહીં, એમ વિચારતા વિચારતા આદિત્ય માટે થોડી ઘણી રસોઈ પણ કરી નાખી અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને થોડી વાર માટે વરસાદને બંધ કર્યો અને પછી અમે નીકળી ગયા હતા રેલવે સ્ટેશન માટે। અમે થોડા વહેલા જ આવી ગયા હતા। આજે તો ટ્રેનમાં પણ બિલકુલ જગ્યા નહોતી અને વિયાન માથે હાથ ફેરવીને કહેવા માગે છે કે મારા વાળ કપાઓ બહુ જ મોટા થઈ ગયા છે। વિયાનને સૂવું હતું તો થોડી વાર હું ઊભી રહી, તો તેને થોડી વાર માટે ઊંઘ પણ કરી લીધી અને આજે તો છેક મહેસાણા આવીને થોડી ટ્રેન ખાલી થઈ। મારા ગામમાં અંબાજી માતાની નવરાત્રિ, તેમનો ઉપવાસ અને સ્પેશિયલી આઠમનું બહુ જ મહત્ત્વ હોય છે અને મસ્ત તહેવાર જેવું ઉજવાય છે। મારા ઘરના નોરતા હતા એટલે મારા ભાઈ અને મારા મમ્મી બંને ઉપવાસ કર્યો હતો, એટલે અમે આવી ગયા હતા તેમની પથારીએ આરતી લેવા માટે। આજે એ ઉપવાસ કરે છે તેમને મંદિરમાં જ સૂવાનું હોય છે અને કુલ 21 આરતીઓ ફરજિયાત લેવાની હોય છે અને આજે તો ભજનનું પણ આયોજન થયું હતું, પણ મને બહુ જ થાક લાગ્યો હતો એટલે ગરબા ગાવા ના જતાં અમે વહેલા જ સૂઈ ગયા। જય શ્રી કૃષ્ણ।